જ્યારે મારે બેબી વખતે ડિલિવરીનો ટાઈમ થયો ત્યારે ડિલિવરી વખતે મને હૃદયનો દુખાવો પડ્યો હતો. તે પછી અમારા જે ડૉક્ટર હતા ડિલિવરીના એમને કીધું કે તમારે કોઈ સર્જન પાસે સારા ડૉક્ટર પાસે બતાવવું પડશે. તો અમે 2-3 જગ્યાએ પૂછાવરાયું. ત્યાં અમારે એક દિલીપભાઈ કરીને ડૉક્ટર છે, એમને મને જાણ કરી કે તમારે આવી તકલીફ. એમને અમે કોન્ટેક્ટમાં રાખી મિલનભાઈનો નંબર આપ્યો. એ મિલનભાઈએ અમને પછી અહીં અભિષેક સર HCG હોસ્પિટલમાં અમને જાણ કરાઈ. જ્યારે ગીતાબેન ઠાકોર અમારી પાસે આવ્યા હતા એ બહુ સિમ્પ્ટોમેટિક હતા. શી વોઝ સફરિંગ ફ્રોમ સિવિયર માઇટલ સ્ટીનોસિસ. હૃદયનો એક વાલ્વ એમનો બહુ જ સાંકડો થઈ ગયો હતો ને જેના કારણે એમને શ્વાસની બહુ તકલીફ હતી, ધબકારા બહુ અનિયમિત હતા. એડિશન ટુ દેટ એમનું એક 8 મહિનાનું બેબી હતું જે એમનાથી અલગ રહી નહોતું શકતું. એટલે એમનું ઓપરેશન કરવું બી જરૂરી હતું ને એમને બેબીને વધારે સમય એમનાથી દૂર રાખી શકાય એવું પણ નહોતું, બિકોઝ બેબી બ્રેસ્ટ ફીડિંગ બી કરતું હતું. અભિષેકભાઈ પરમાર જેણે મારી સાથે વાત કરી અને એમને કીધું બેન ચિંતા ના કરશો, તમારી બેબીનું ઓપરેશન સારી રીતે થઈ જશે. એટલે વી ડિસાઇડેડ આફ્ટર એક્ઝામિનિંગ હર પ્રોપરલી કે વી કેન ઓફર હર લેટેસ્ટ ટેકનોલોજીથી કરવાવાળું ટોટલી એન્ડોસ્કોપિક માઇટલ વાલ્વ રિપ્લેસમેન્ટ. આ ઓપરેશન અમે લોકો બહુ જ નાના ચેકાથી કરતા હોય છે, જેમાં 3 થી 4 સેન્ટીમીટરનો ચેકો આવતો હોય છે એન્ડ એક એન્ડોસ્કોપિક દૂરબીનના સહાયથી પૂરું ઓપરેશન કરવામાં આવે છે. આના અંદર કોઈ બોન કટ કરવામાં નથી આવતી ને બહુ વધારે બોડીના ટિશ્યુઝ હોય છે એને રિટ્રેક્ટ કરવામાં નથી આવતા, જેના કારણે ઓપરેશન દરમિયાન બ્લડ લોસ બહુ જ મિનિમલ હોય છે. ઓપરેશન પછી પેન બહુ જ ઓછું હોય છે ને રિકવરી બહુ જ ફાસ્ટ હોય છે. મારું ઓપરેશન એકદમ સક્સેસફુલ હતું. હું એ અભિષેક સર પરમારને બહુ ખૂબ આભાર માનું છું કે એમને મારું ઓપરેશન સક્સેસફુલ કર્યું હતું. અને એમને બહુ સર્જરી મારી એકદમ નાની કરી છે. 2 થી 3 ટાંકામાં જ મારી સર્જરી કરી છે જે બહુ હાર્ડ હતી, પણ એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પેશન્ટને અમે સેકન્ડ ડે આઈસીયુથી વોર્ડમાં શિફ્ટ કરી દીધું અને થર્ડ ઓપરેશનના ચોથા દિવસે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરી દીધું અને પેશન્ટ વોઝ વિથ હર બેબી ફ્રોમ દેટ ડે. ને આજે પેશન્ટ પોતાની બેબી સાથે નોર્મલ લાઈફ વ્યતીત કરી શકે છે, બ્રેસ્ટ ફીડ બી કરી શકે છે. આ ઓપરેશન બહુ જ ઓછા હોસ્પિટલ્સમાં અવેલેબલ છે ને બધા પેશન્ટમાં તો ઓફર ન કરી શક્યા, પણ ઓલમોસ્ટ 75% કેસીસમાં અમે આ ઓપરેશન ઓફર કરી. મને કોઈ આશા નથી કે મારી સર્જરી આટલી રિકવર થશે, પણ થઈ ગઈ. એ ડૉક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ હોસ્પિટલમાં પણ એટલો બધો સ્ટાફ સારો છે. અહીંની ચોખ્ખાઈ અને જમવાનું, નાસ્તો, પાણી બધું ટેબલ ઉપર હાજર રહે છે. પણ ડૉક્ટર અભિષેક પરમારનો ખૂબ ખૂબ ધન્યવાદ અને સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું એટલી ઈચ્છા કરીશ કે બીજા દર્દી પર અહીંયા આવે અને એમને ઓપરેશન કરાવીને એમનું સારું કામ થાય એના માટે. નમસ્કાર.